વેદના અને અજંપાથી મારું મન વિહવળ હતું અને ત્યાં જ રૂકમણી સાથે લગ્ન કરવા કાવેરી નગરી જવાની માતાએ વાત કરી. સ્મૃતિના સંગ્રહ સ્થાનમાં ઋષિદત્તાની પ્રતિમા હજી અખંડ હતી. એનું ક્ષણે ક્ષણ મને સ્મરણ હતું. પળે પળ એની યાદમાં મારું મન રમણ હતું. મને માતાની વાત જરાય ન ગમી. હું મૌન રહ્યો, માતા પણ મૌન રહી. એ દિવસે એ ચાલી ગઈ. હું જાણતો હતો કે માતાએ માત્ર પિતાજીના સંદેશા વાહકનું કામ કર્યું હતું. પિતાજી જાણતા હતા કે હું મારી માતાને, એની આજ્ઞાને, માતાની ઈચ્છાને ક્યારેય પણ અવગણતો ન હતો. બીજા દિવસે પણ માતાએ કાવેરી જવાની અને રૂકમિણી સાથે લગ્ન કરવાની વાત કરી. મેં દુઃખભર્યા શબ્દોમાં માને કહ્યું કે માં, તું પણ મને રૂકમણી સાથે લગ્ન કરવાનું કહે છે? તું શું મારા મનની વ્યાકુળતા નથી જાણતી? હું ઋષિદત્તા સિવાય કોઈ પણ સ્ત્રીમાં પત્નીની કલ્પના પણ નથી કરી શકતો. હજુ ઋષિદત્તાની નિર્મમ અને નિષ્ઠુર હત્યા થયાને 2 મહિના પણ વીત્યા નથી. એ ક્રૂર હત્યાના કાળા પડછાયા હજુ પણ આ રાજમહેલ ઉપર અને નગર ઉપર છવાયેલા છે. વિષાદ, નિરાશા અને વિવશતાના કરુણ સ્વરો હજુ પણ વાતાવરણને ગમગીન બનાવી રહ્યા છે. ત્યારે હું લગ્નની શરણાઈઓ વગડાવું, હું શણગાર સજું? માં, તું આ વાત જ ન કર. આ વાત ક્યારેય ન કરીશ. આ જીવનમાં હવે બીજી કોઈ પણ સ્ત્રીનો પ્રવેશ સંભવિત નથી. 2 હાથની હથેળીઓ પર મુખ ટેકવીને નીચી નજરે માતા મારી વાત સાંભળી રહી હતી. એના મુખ ઉપરની કોમળતા પર વેદનાનો કાળો રંગ ફેલાયેલો હતો. તેની સ્નેહભરી આંખોમાં વિવશતા પ્રતિબિંબિત થઈ રહી હતી. તેના મુખમાંથી થોડોક નિશ્વાસ પણ સરી પડ્યો. તેની આંખોમાંથી 2-4 આંસુ પણ સરી પડ્યા. તેણે સાડીના પાલવથી એ આંસુ લૂછી નાખ્યા. તે ઊભી થઈ અને પશ્ચિમ દિશાના ઝરૂખામાં જઈને ઊભી રહી. હું પણ પલંગ ઉપરથી ઊભો થયો. માની પાસે જઈને ઊભો રહ્યો. માએ કરુણાભીની આંખે મારી સામે જોઈ અને દૂર દૂર ક્ષિતિજ પર એની દ્રષ્ટિ સ્થિર થઈ ગઈ. તેણે મારો હાથ પકડ્યો અને મારી સામે જોઈ. એ ભદ્રાસન પર બેસી ગઈ અને હું એના ચરણોમાં જમીન પર બેસી ગયો. બેટા, તારી વેદના હું સમજી શકું છું. તારી વેદના એ મારી વેદના બની ગઈ છે. કોણ સહૃદયી માનવી તારી વ્યથા ન સમજી શકે? પરંતુ આ સંસારે હંમેશા ભાવુક હૃદયોને કચર્યા છે. માટે જ તીર્થંકરોએ સંસારને દુઃખરૂપ કહ્યો છે. કર્મોની પરાધીનતામાં દુઃખ, ત્રાસ અને વેદના જ જીવાત્માને ભોગવવાની છે. ભલે ને આપણે રાજમહેલમાં હોઈએ, ભલે ને આપણી પાસે વિપુલ ભોગ સામગ્રી હોય, છતાં આજે આપણે સુખનો શ્વાસ લઈ શકતા નથી, પ્રસન્નતાનો પમરાટ અનુભવી શકતા નથી. ખરેખર તને કહું બેટા, મારું તો મન જ આ સંસારના ભોગ સુખોથી વિરક્ત બની ગયું છે. આ રાજમહેલ મને જેલખાનું લાગે છે. 5 ઇન્દ્રિયોના વિષય સુખો મને વિષ સમા લાગે છે. મોક્ષ માર્ગની આરાધના માટે મન તડપી રહ્યું છે. ગઈ રાતે જ આંખ ખુલી ગઈ અને મન તીવ્રતાથી બોલી ઉઠ્યું, અંધારી રાત છે, નીકળી જા રાજમહેલમાંથી, પહોંચી જા ગુરુદેવના ચરણોમાં. સર્વ સુખોનો ત્યાગ કરી બની જા સાધ્વી, બની જા શ્રમણી. ત્યાં સ્મૃતિપટ પર તું આવી ગયો બેટા. માતૃત્વ સડવડ્યું હૃદયમાં તને આવી અશાંત અને કલાંત મનઃસ્થિતિમાં મૂકીને હું કેમ ચાલી જાઉં? આ પણ બંધન છે વત્સ, સ્નેહનું બંધન, રાગનું બંધન. હા, એ બંધન પણ તૂટી જશે એક દિવસ. તને શાંત, પ્રસન્ન અને આનંદમગ્ન જોઈશ ત્યારે એ બંધન તૂટી જશે અને હું સંસારવાસનો ત્યાગ કરીશ. શરીરની પણ મમતા ત્યજીને તપશ્ચર્યાના ચરણે જીવન સમર્પિત કરીશ. આજે સર્વપ્રથમ માતાના મુખે આ અગમ અગોચરની વાતો સાંભળતો હતો. માં સ્વસ્થતાથી બોલતી હતી. એનો એક એક શબ્દ એના અંતરાત્મામાંથી પ્રગટી રહ્યો હતો. તેની ઊંડી સમજ, તેનું ઉન્નત ધ્યેય અને માનવ જીવનની સફળતા અંગે તેની જાગૃતિ, આ બધું જ જોઈને હું ગદગદ થઈ ગયો. માના ચરણોમાં મસ્તક મૂકીને રડી પડ્યો. મારું હૃદય અત્યંત ભાવુક બની ગયું. ક્ષણો માટે તો હું મારું દુઃખ પણ ભૂલી ગયો. માતાની હૃદય વ્યથાએ મને વ્યાકુળ કરી દીધો. મેં કહ્યું, હું શું કરું માં?
તું તારા પિતાજીની ઈચ્છા મુજબ કાવેરી જા અને રૂકમિણી સાથે લગ્ન કરી લે. માતાએ આકાશ સામે દ્રષ્ટિ સ્થિર કરી ગંભીર અને સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું, તો શું માં, તારું મન રાજી થશે? તારું ચિત્ત પ્રસન્ન થશે? બેટા, તારા પિતાજી રાજી થશે, એમનું ચિત્ત પ્રસન્ન થશે અને એ કરવું તારું કર્તવ્ય છે. મારી ચિત્ત પ્રસન્નતા તો હવે પરમાત્માના પાવન ચરણોમાં જ છે. મેં આ સંસારને સમજી લીધો છે. સંસારના સુખ પણ દુઃખરૂપ છે. સંસારની શાંતિ પણ અશાંતિની નિંદ્રા છે. બેટા, આ દુનિયામાં માત્ર કર્તવ્યની ભૂમિકા નિભાવવાની છે. ઋષિદત્તાની આસપાસ બની ગયેલી સારી ન સારી ઘટનાઓએ મને, મારા મનને સંસારથી વિરક્ત બનાવી દીધું છે. તો પછી માં, તું અને હું આપણે બંને સંસારનો ત્યાગ કરીને કોઈ આશ્રમમાં, કોઈ ગુરુદેવના ચરણોમાં જઈને આત્મસાધનામાં લીન થઈ જઈએ. મને પણ હવે આ સંસારના સુખો પ્રત્યે કોઈ જ અનુરાગ નથી. મને આશ્રમનું એ શાંત અને પ્રસન્ન જીવન ખૂબ ગમે છે. આજના આપણા સંયોગોમાં એ અસંભવ છે. તારા પિતાજી રાજા છે, સત્તાધીશ છે. સાથે સાથે એમના હૃદયમાં તારા માટે અને મારા માટે ભારોભાર અનુરાગ પડેલો છે. ભલે તારા હૃદયમાં એમના માટે અનુરાગ ન હોય કે મારા હૃદયમાં એમના પ્રત્યે આસક્તિ ન હોય, સંસારમાં ક્યારેક આવું કર્તવ્ય પાલન કરવું અનિવાર્ય હોય છે કે આપણે જેના પ્રત્યે રાગ ન હોય, પ્રેમ ન હોય, છતાં એને આપણા પ્રત્યે રાગ હોય, સ્નેહ હોય, ત્યારે એના સ્નેહને સંભાળવો પડે, એના હૃદયને અભગ્ન રાખવું પડે. તે માટે આપણે આપણી લાગણીઓને કચરવી પડે. તને ખબર છે, જો તું અને હું સંસાર ત્યાગની વાત કરીએ ને ત્યાં જ તારા પિતાજીને એવો આંચકો લાગે કે એમની હૃદયગતિ બંધ પડી જાય અને માં વિહવળ બની ગઈ હતી. તેણે પોતાના બંને હાથમાં મારું મુખ પકડી લીધું અને મારા મુખને તે પંપાળવા લાગી. મારા મનમાં માની આ વાતનો એક ઊંધો પ્રત્યાઘાત પડ્યો હતો. મેં માને કહ્યું, માં, તું પિતાજીના હૃદયને આઘાત ન પહોંચે એ વાત કરે છે, પરંતુ પિતાજીએ શું મારા અને ઋષિદત્તાના હૃદયના ટુકડે ટુકડા નથી કરી નાખ્યા? એમણે અમારા પર સિતમ વરસાવવામાં શું બાકી રાખ્યું છે? તો પછી મારે એમના હૃદયનો વિચાર શા માટે કરવો જોઈએ? બીજી વાત કહું, એમના હૃદયમાં ભલે તારા તરફ અનુરાગ હોય, પણ મારા પ્રત્યે એમના હૃદયમાં જરાય સ્નેહ નથી, જરાય અનુરાગ નથી. તેમનું હૃદય નિષ્ઠુર છે. એવા હૃદયની મારે શા માટે ચિંતા કરવી જોઈએ? હું સંસારવાસ ત્યજી દઉં તો એમને કોઈ પણ દુઃખ નથી થવાનું. બેટા, ત્યાં જ તારી ભૂલ થાય છે. માનવના મનની વિચિત્રતાઓ અપરંપાર છે. તારા ઉપર તો એમને અનુરાગ છે જ. તારો જેના ઉપર પ્રેમ હતો એ ઋષિદત્તા એમને અપરાધી લાગી, રાક્ષસી લાગી. પ્રજાની હત્યાની પ્રક્રિયા એવી એકતરફી થઈ ગઈ કે એમાં તારા પિતાજી એ ન વિચારી શક્યા કે રાજકુમારના હૃદયનું શું થશે. મને ભલે ઋષિદત્તા રાક્ષસી લાગે છે, પરંતુ રાજકુમારને તો તે પ્રાણથી પણ વધુ પ્યારી છે. ઋષિદત્તા વિના એને એક ક્ષણ પણ ચેન નથી પડતું. એનું શું થશે? આ વિચાર એમના અસ્વસ્થ, ચિંતામગ્ન અને વ્યાકુળ મનમાં ન આવી શક્યો. કદાચ તારો વિચાર એમને આવ્યો હશે તો એમણે એમ વિચારીને પોતાના મનનું સમાધાન કર્યું હશે કે મારા કુમારને આ ઋષિદત્તા કરતાં પણ ચઢિયાતી રાજકુમારી સાથે પરણાવીશ. બહુરત્ના વસુંધરા, આવી ઋષિદત્તાઓ બીજી પણ મળી રહેશે, પણ આવી રાક્ષસીને તો જીવતી ન જ રખાય. કુમાર, મોટા ભાગે માનવી સ્ત્રી પુરુષના સંબંધને એટલા માટે આવશ્યક માને છે કે એથી એને શારીરિક, વૈશ્વિક સુખની પ્રાપ્તિ થાય, સંતાન સુખની પ્રાપ્તિ થાય, પારિવારિક જીવનના સુખની પ્રાપ્તિ થાય. બસ આટલું મળ્યું એટલે લગ્ન જીવન સફળ. સંસારે ક્યારેક પ્રેમના પવિત્ર તત્વને મહત્ત્વ નથી આપ્યું. શારીરિક અને પારિવારિક સુખો કરતાં માનસિક પ્રેમનું સુખ, નિરપેક્ષ પ્રેમનું સુખ ચઢિયાતું છે. આ વાત કોણ સમજે છે આ દુનિયામાં? સ્ત્રીનું સુખ જોઈએ છે ને? એક સ્ત્રી મરી ગઈ તો બીજી લઈ આવો. સ્ત્રી વિના ઘરમાં અગવડ પડે છે ને? બીજી સ્ત્રીને ઘરમાં બેસાડી દો. દુનિયાની આ રીત રસમ છે. તારા પિતાજીએ તારા માટે આ રીતે જ વિચાર્યું હોય. ઋષિદત્તા અને તારા આંતરિક, માનસિક, આત્મિક સંબંધની દ્રષ્ટિએ તારો વિચાર તેઓ કેવી રીતે કરી શકે? હું માતાની અર્થપૂર્ણ વાતોને સાંભળતો જ રહ્યો. માની વાત મને યથાર્થ લાગી.
માની ગંભીર વિચારધારા મારા હૃદયને સ્પર્શી ગઈ. માએ મારી આંખોમાં પોતાની દ્રષ્ટિ સ્થિર કરીને કહ્યું, કનક, હવે તું સ્ત્રીના હૃદયનો વિચાર કર. તું ઋષિદત્તાને ખૂબ ચાહતો હતો, એનો વિયોગ થયો. તારું મન કેટલી અને કેવી ઘોર વ્યથા અનુભવે છે. પ્રિયનો વિયોગ મનુષ્યને કેવો દુઃખી કરી નાખે છે તે વાત તે અનુભવીને તું એ જ રીતે રૂકમિણીનો વિચાર કર. રૂકમિણી તને ચાહે છે. એના હૃદયમાં તારા માટે અત્યંત પ્રીતિ છે. એ પ્રિયની અપ્રાપ્તિ, પ્રિયને પામવાની ઝંખના એને કેટલી વ્યથા ઉપજાવતી હશે. એણે સંકલ્પ કર્યો છે કે હું લગ્ન કરીશ તો કનકરથ સાથે જ કરીશ, બીજા સાથે નહીં. શું તારે એના હૃદયની કદર ન કરવી જોઈએ? એના સંતપ્ત હૃદયને શાંતિ ન આપવી જોઈએ? તું બીજાને સુખ આપ, તને સુખ મળશે. મેં માતાને વચ્ચેથી જ બોલતી અટકાવીને કહ્યું, માં, શું રૂકમણી સાથે લગ્ન કરવા માત્રથી એને હું સુખ આપી શકીશ? મારા હૃદયમાં જેના પ્રત્યે કોઈ પણ અનુરાગ નથી, કોઈ પણ સ્નેહની સરવાણી ફૂટી નથી, એની સાથે લગ્ન કરવાનો અર્થ જ શું છે? લગ્ન કર્યા પછી એની મારા તરફની અપેક્ષાઓ હું પૂર્ણ નહીં કરી શકું ત્યારે એને કેટલું દુઃખ થશે. હું એ રીતે એને દુઃખી કરવા નથી ઈચ્છતો. માં, બેટા, મનના ભાવો પરિવર્તનશીલ છે. આજે જેના પ્રત્યે દ્વેષ હોય, બીજા દિવસે એના પ્રત્યે રાગ જાગે છે. આજે જેના પ્રત્યે રાગ હોય, બીજા દિવસે એના પ્રત્યે દ્વેષ જાગે છે. સંસારમાં આવું બનતું હોય છે. ઋષિદત્તાને લઈને તું અહીં આવ્યો ત્યારે તારા પિતાજીના હૃદયમાં ઋષિદત્તા પ્રત્યે સ્નેહ, વાત્સલ્ય અને સદ્ભાવ હતા કે નહીં? પછી એના જ પ્રત્યે ઘોર દ્વેષ જાગ્યો. તારા હૃદયમાં તારા પિતાજી તરફ અનુરાગ હતો કે નહીં? આજે અણગમો જાગી ગયો છે ને? એમ આજે ભલે રૂકમિણી પ્રત્યે તારા હૃદયમાં સ્નેહ ન હોય, લગ્ન પછી સ્નેહ જાગશે. પણ માની લે માં કે સ્નેહ ન જાગ્યો તો એનું શું થશે? પછી જેવું એનું ભાગ્ય. જેવું એનું ભાગ્ય એટલે? એટલે એ જ કે છેવટે સુખ દુઃખનો આધાર એના શુભ અશુભ કર્મ હોય છે. પુણ્યનો ઉદય આત્મામાં હોય ત્યાં સુધી સુખનો પ્રકાશ, અને પુણ્યનો અસ્ત થાય, પાપની રાત જામે એટલે દુઃખનો ગાઢ અંધકાર. સુખ દુઃખની બાબતમાં માનવીનો પુરુષાર્થ ગૌણ હોય છે. એનું પ્રારબ્ધ જ મુખ્ય નિયામક હોય છે. બેટા, પુણ્યકર્મ અને પાપકર્મના સિદ્ધાંતોને તું સમજીશ તો તને ઘણી ઘણી સમસ્યાઓમાં સમાધાન મળી રહેશે. હું વિચારમાં ડૂબી ગયો. પરિચારિકાએ માતાને અને મને પાણી આપ્યું. પાણી પીને માતાએ પોતાની વાતને આગળ ચલાવી. કનક, બીજી એક મહત્વની વાત તને કહું. તે મને નહોતું કહ્યું મારે ઋષિદત્તાના આશ્રમમાં જવું છે? કહ્યું તું ને? આમ તો તને તારા પિતાજી આશ્રમમાં નહીં જવા દે, પરંતુ જો તું કાવેરી જવા સંમત થાય તો તારે કાવેરી એ જ માર્ગે જવાનું છે ને? માર્ગમાં એ આશ્રમ આવશે. તું ત્યાં થોડા દિવસ રોકાઈ પણ શકીશ. તારું મન પણ હળવું બનશે. તને ત્યાં પ્રફુલ્લિતતા પ્રાપ્ત થશે. પછી તું કાવેરી જજે. માતાની આ વાત મને ગમી ગઈ, ખૂબ ગમી ગઈ. હું આ મહેલ અને નગર છોડીને દૂર દૂર ચાલ્યા જવાનું તો વિચારતો જ હતો. આશ્રમમાં જવાની પણ તીવ્ર ઈચ્છા હતી. મને માતાની આ વાત ગમી ગઈ. મુક્તિ મળતી લાગી. રૂકમણીના સુખ દુઃખનો વિચાર મેં એના પુણ્ય અને પાપની ખીંટીએ વળગાડી દીધો. આશ્રમ અને ઋષિદત્તા મારા મનને ખેંચનારા એ બે પ્રબળ નિમિત્ત હતા. મારા મુખ ઉપર મલકાટ આવી ગયો. મેં માતાને કાવેરી જવાની સંમતિ આપી દીધી. માએ મારા મસ્તકે ચુંબન કર્યું અને પ્રસન્ન વદને તેણે વિદાય લીધી. તેણે પિતાજીને આ શુભ સમાચાર આપ્યા. પિતાજીએ પેલા કાવેરી પતિના દૂતને જવાબ આપ્યો અને એ દૂત કાવેરી જઈને કાવેરી પતિને અને એમની રાજકુમારીને શુભ સમાચાર આપ્યા. મારા મહેલની આસપાસ ગોઠવાયેલા સૈનિકો હવે ખસેડી લેવાયા. મને મહેલની બહાર જવાની છૂટ મળી ગઈ અને હું આશ્રમની સૃષ્ટિમાં ખોવાયો રહેવા લાગ્યો.